થાઇરોઇડનો પ્રોબ્લેમ છે અને ડૉક્ટરે તમને લખી નાખી લિવોથાયરોક્સિનની ગોળી. સૌથી પહેલો સવાલ, આ ગોળી કેટલા વખત લેવાની છે? શું આ દવા બંધ થશે કે નહીં થાય? દવા લેવાનું તો ચાલુ કર્યું, પછી થોડા દિવસ પછી થાઇરોઇડ નોર્મલ થઈ ગયું. સ્વાભાવિક છે સવાલ આવશે કે આ થાઇરોઇડ તો બરાબર થઈ ગયું, શું આ ગોળી લેવે રાખવાની છે કે આને બંધ કરી નાખીએ? ક્યારેક એવું પણ થાય 2-3 દિવસ ગોળી લેવાનું ભૂલી ગયા અને શરીરમાં કાંઈ મેજર ફરક તો નહીં પડ્યો, તો પાછો વિચાર આવે કે નહીં લીધી 2-4 દિવસ તો કાંઈ ફરક નહીં પડ્યો અને હંમેશા બંધ કરી નાખવું તો શું થશે? આ સવાલ તમારા માઇન્ડમાં એકલાનો નથી. લગભગ 99% લોકો જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે એને આ વિચાર આવે જ. અને ઓપીડીમાં ક્લિનિકમાં પણ પેશન્ટો બહુ પૂછતા હોય છે. તો ચાલે આજે આપણે જાણીએ કે શું થાઇરોઇડની દવા બંધ થઈ શકે કે ન થઈ શકે, અને જો આ દવા બંધ તમે કરી દો તો એને લીધે શું અસર થાય. અમુક દિવસોમાં, અમુક અઠવાડિયાઓમાં, અમુક મહિનાઓમાં શું અસર આવી શકે? કયા એવા લોકો છે જેને આ થાઇરોઇડની દવા બંધ કરાવી શકાય અને કયા એવા લોકો છે જેણે આ દવા બંધ કરવાની હિંમત પણ નહીં કરવી, કાં તો જાન લેવા જોખમ પણ થઈ શકે. આ બધા જ વિશે આજે આપણે વાત કરશું આજના વિડીયોમાં. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. થાઇરોઇડના નિષ્ણાત હોવાથી આ સવાલ જે મેં ઇન્ટ્રોડક્શનમાં કીધો ને એ બહુ જ કોમનલી આવતો હોય છે. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે થાઇરોઇડની આ જે ગોળી જે છે લિવોથાયરોક્સિન, એ કયા કયા લોકોને દેવામાં આવે છે. આ કોઈ એમ જ સાદી કોઈ શરદી જુકામની ગોળીઓ તો નથી કે જે મન ફાવે લે ને ન મન ફાવે એ મૂકી દે, એવી તો ગોળી છે ને. આ તો હોર્મોનની દવા છે. તો આ લિવોથાયરોક્સિનની ગોળી પહેલાં આપણે એ સમજીએ કે કોને દેવામાં આવે છે. સૌથી પહેલાં હાઇપોથાઇરોઇડ. જો તમારું થાઇરોઇડની ગ્રંથિ જરૂર જેટલું કામ નથી કરતું, ઓછું કાર્ય કરે છે, તો દઈ શકાય. તમારું થાઇરોઇડની ગ્રંથિ ઉપર જો કોઈ પણ પ્રકારની ઓટો ઇમ્યુન પર ડેમેજ થઈને થાઇરોઇડનું ફંક્શન ઘટી ગયું હોય તો પણ દેવામાં આવે છે, જેને આપણે હાશીમોટોઝ થાઇરોઇડાઇટિસ કાં તો હાશીમોટોઝ ડિઝીઝ કહીએ. ઓકે. કાં તો તમારું થાઇરોઇડનું ઓપરેશન થયું હતું, થાઇરોઇડની ગ્રંથિ કાઢી નાખી છે, પહેલાં કદાચ થાઇરોઇડનું કેન્સર થયું હતું ને ગ્રંથિ કાઢી નાખી છે, કાં તો પછી તમે રેડિયો એક્ટિવ આયોડિનની થેરેપીની ટ્રીટમેન્ટ કરાવેલી, કાં તો પછી જન્મજાત કન્જેનાઇટલ હાઇપોથાઇરોઇડિઝમ છે, જન્મજાત તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે, કાં તો થાઇરોઇડની ગ્રંથિ શરીરમાં જ નથી. આવી બધી જ સિચ્યુએશનોમાં થાઇરોઇડની ગોળીઓ દેવામાં આવે છે. અને જ્યારે હું થાઇરોઇડની ગોળીની વાત કરું છું આજના વિડીયોમાં, હું સૌથી વધારે લિવોથાયરોક્સિનના ઉપર જ ફોકસ કરી રહી છું, કેમ કે સૌથી વધારે કોમન પ્રોબ્લેમ છે. તો આ બધા જ વ્યક્તિઓને લિવોથાયરોક્સિનની ગોળી દેવામાં આવે છે. એટલે તમે સમજી ગયા છો કે સાદી કોઈ સપ્લિમેન્ટ નથી, કે એવું નથી કે આ વિટામિન છે ને કોઈ પણ લઈ શકે. આ હોર્મોનની દવા છે, એટલે જ આને આપણે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી કહીએ છીએ. આ કોઈ સાદી ગોળી નથી. જો તમે આ દવા લેવાનું બંધ કરી દો તો સર્ટન ટાઈમ પછી એની અસરો દેખાવા માંડે. તો પહેલાં આપણે વાત કરીએ કે જેવી દવા બંધ કરી થોડા દિવસોમાં શું થઈ શકે. 2-4 દિવસ જો ગોળી તમે બંધ કરીને તો તમને કાંઈ ફરક નહીં લાગે કે તમે ગોળી લીધી કે ગોળી ન લીધી, કાંઈ પણ ફરક નહીં પડે. અને આને આપણે હનીમૂન ફેઝ કહીએ. અને કેમ કે શરીરમાં કાંઈ ફરક ન પડે ને એટલે લોકોને લાગે ત્યારે દવા તો નથી લીધી, કાંઈ ફરક તો પડ્યો નથી, તો રોજ ચૂકવવાના, સવારના ખાલી પેટે લેવાની, 1 કલાક ખમવાનું, આ બધું ટોર્ચર કોણ સહન કરે. એટલે ઘણા ખરા લોકોને લાગે કે આ દવા નહીં લે તો ચાલી જાય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જે લિવોથાયરોક્સિનની ગોળી જે છે એની હાફ લાઈફ છે 7 દિવસ, એટલે કે 1 અઠવાડિયું. અને આ લિવોથાયરોક્સિનની ગોળીને આપણા બોડીના સિસ્ટમમાંથી આખી ક્લિયર થતાં 4 થી 6 અઠવાડિયા સુધી થઈ જાય, એટલે કે 1 થી 1.5 મહિનો થઈ જાય. ઓકે. એટલે જ શરૂઆતમાં 2-4 દિવસ તમે જો ગોળી નહીં લીધી હોય ને તો ફરક નથી આવતો. ઇનફેક્ટ ઘણી ખરી વખતે શું થાય છે કે પેશન્ટને જરૂર હોય ને એના કરતાં વધારે ડોઝ લેતા હોય છે.
સમજો કે 50નો ડોઝની જરૂર હતી અને બાય મિસ્ટેક 75 માઇક્રોગ્રામનું પાવર લીધું. આવું જ્યારે ઓવર કરેક્શન કર્યું હોય ને ત્યારે ઘણી ખરી વખતે અમે એવું જોઈએ છે કે અમુક દિવસો ગોળી બંધ કરે ને તો પેશન્ટને વધારે સારું લાગે. કેમ કે જરૂર હતી ઓછી, તમે વધારે લીધું છે એટલે બોડીને ઇન્ટરનલી ડિસ્કમ્ફર્ટ ફીલ થતું હતું, પણ જેવી તમે બંધ કરી એટલે બોડીને સારું લાગવા માંડ્યું. તો ઇનફેક્ટ આ ઘણી વખતે ફોલ્સ સેન્સ ઓફ સેફ્ટી પણ આપે. એટલે ઘણા બધાને એમ લાગે અરે આ દવા બંધ કર્યા પછી વધારે સારું લાગે છે. તો આ જ્યારે ફોલ્સ સેન્સ ઓફ સેફ્ટી હોય ત્યારે પ્રોબ્લેમ્સ વધી શકે છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, તમે 2-4 દિવસ પણ ગોળી નથી લીધી ને એની અસર તમને આજે ને આજે નહીં દેખાય, એની અસર તમને થોડા દિવસ પછી આવશે. તમારી બોડીમાં હોર્મોનનું લેવલ ઘટવા માંડ્યું છે એટલે TSH જે પિટ્યુટરીનો હોર્મોન છે એને એ સિગ્નલ પહોંચવા માંડ્યું જ છે. ભલે તમે 2-4 દિવસ નહીં લો, કંઈ આમ તમને શરીરમાં સિમ્પ્ટોમેટિક ફરક નહીં લાગે પણ ઇન્ટરનલી બાયોકેમિકલી ફરક આવવાનું ચાલુ થઈ જાય છે. ઓકે, હવે આપણે બીજો ટાઈમલાઈન લઈએ કે જો તમે આ ગોળી 2-3 અઠવાડિયા સુધી તમે બંધ કરી તો શું થશે. તો જો 2-3 અઠવાડિયા તમે ગોળીઓ બંધ કરી તો હવે તમારી બોડીમાં ચેન્જીસ વધારે આવવાના દેખાવા મળશે. શરીરના હર એક હિસ્સામાં પરિવર્તન આવવાનું ચાલુ થઈ જશે. આને આપણે ઓર્ગન ટુ ઓર્ગન ફ્લક્ચ્યુએશન્સ કહીએ. તમને ફીલ થવા મળશે કે તમને તમારી એનર્જી ડાઉન થઈ ગઈ છે, ફટીગ લાગે છે, થાક લાગે છે, બોડી ફૂલેલું લાગે છે, વોટર રિટેન્શન લાગે છે, વજન વધી ગયું છે, ઠંડી લાગે છે. આવા બધા તમને સેન્સીસ આવવા મળશે 2-3 અઠવાડિયા જો તમે આ ગોળી નહીં લો તો. અને જો આ દવા અમુક 1-2 મહિના સુધી નહીં લીધી તો જે લક્ષણો તમને હાઇપોથાઇરોઇડ આવ્યું એની પહેલાં જે હતા ને એ બધા જ પાછા આવી શકે. અસર શરીરના હર એક કોશિકાઓ સુધી થાય છે. એક પેશન્ટને મારે સમજાવવું તો કે થાઇરોઇડ કેટલો અગત્યનો છે. તો થાઇરોઇડ જે છે ને આપણા ખાવામાં મીઠું હોય ને, નમક, એટલું અગત્યનું છે. જ્યાં સુધી આપણા ખાવામાં મીઠું છે વ્યવસ્થિત માત્રામાં, આપણને એ મીઠું એટલે કે નમક છે એનો અહેસાસ નથી થતો. પણ જેવું ખાવામાં મીઠું કાં તો ઘટી જાય કાં તો વધી જાય, આપણને તરત પહેલાં કોળિયામાં જ ખબર પડી જાય. કેમ કે સોલ્ટ એટલું અગત્યનું છે. એવી જ રીતે થાઇરોઇડ આપણા શરીરમાં એટલો જ અગત્યનો છે. જો શરીરમાં એનું માત્રા ઘટવા માંડે કાં તો વધવા માંડે, તમને તરત જ બોડીના હર એક કોશિકાઓ એને સેન્સ કરી શકે છે. આપણી મેટાબોલિઝમ ઘટવા માંડે એટલે મેટાબોલિઝમ ઘટે એટલે તમને એનર્જી લેવલ ડાઉન ફીલ થાય, તમારું વજન વધવા માંડે, વોટર રિટેન્શન થવા માંડે, તમારી યાદદાશ્ત કમજોર થઈ જાય, ભૂલી જાય, ઊંઘમાં પ્રોબ્લેમ આવી શકે, હે ને. ફેસ એકદમ મોટો પફી ફેસ જેને કહીએ, સ્કિન ડ્રાય થઈ ગઈ છે, ચાલો તો હાંફી જાઓ છો, એક્સરસાઇઝ નથી કરી શકતા, માસિક ધર્મમાં ગડબડ આવવા માંડી છે, હે ને. પછી કોન્સ્ટિપેશન થઈ શકે, વજન વધવા માંડે, વજન ઘટે નહીં, વાળ ખરવા માંડે. આ બધા જ અલગ જગ્યાએ શરીરના લક્ષણો બતાવવા માંડે કે તમને આ પ્રોબ્લેમ આવી ગયો છે. તો જો તમે દવા 1-2 મહિના પણ બંધ કરશો તો પહેલાં જેવા પ્રોબ્લેમ્સ હતા એ બધા પ્રોબ્લેમ્સ આવી જશે. અને કેમ આવી જશે? એવું કે મેં કીધું કે આ દવાને ક્લિયર થતાં બોડીમાંથી 4 થી 6 અઠવાડિયા લાગે. એટલે જેવું 4 થી 6 અઠવાડિયામાં આખું લિવોથાયરોક્સિન જ્યારે બોડીમાંથી નીકળી ગયું તો ત્યાં સુધી જે લક્ષણ પહેલાં હતા એ બેક ટુ સ્ક્વેર વન એઝ ઇટ ઇઝ થઈ જશે. ઓકે, એટલું જ નહીં, આટલો ઘણી ખરી વખતે 1-2 પેશન્ટે મને એવું પણ પૂછ્યું છે, ડૉક્ટર એ બધા માઇલ્ડ સિમ્ટમ્સ આવે મને વાંધો નથી, ભલે હું ટોલરેટ કરી લઈશ, પણ એનાથી વધારે શું થઈ શકે? તો એનાથી વધારે પણ કોમ્પ્લિકેશન્સ આવી શકે. ઓકે, આ કોમ્પ્લિકેશન સૌથી પહેલાં તો આવી શકે તમારા હાર્ટ તરફ, હૃદય પર. કેમ કે થાઇરોઇડનું હોર્મોન ખાલી થાઇરોઇડને કંટ્રોલ નથી કરતું, એ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. જેવું તમારું થાઇરોઇડની દવા તમે બંધ કરશો, તમારું કોલેસ્ટ્રોલ વધવા માંડશે, ટ્રાઇગ્લિસરાઇડ વધવા માંડે, LDL કોલેસ્ટ્રોલ વધવા માંડે, HDL જે સારું કોલેસ્ટ્રોલ છે એની માત્રા ઘટે. અને આ બધા જ કોલેસ્ટ્રોલ સીધા હાર્ટના રિસ્ક વધારી નાખે છે. અને હાર્ટ રિસ્ક એટલે વધારેમાં વધારે જાન લેવાનો ખતરો. એના સિવાય
થાઇરોઇડની અનકન્ટ્રોલ અને સિવિયર હાઇપોથાઇરોઇડની એક જાનલેવા કોમ્પ્લિકેશન છે, જેને મેડિકલ ભાષામાં આપણે કહીએ મિક્સેડિમા કોમા. ઓકે, આ મિક્સેડિમા કોમા ગમે એ વ્યક્તિને થઈ શકે. ઓકે, જેનું સિવિયર અનકન્ટ્રોલ હાઇપોથાઇરોઇડ એને. ખાસ કરીને જો તમે કોઈ પણ પ્રકારના સ્ટ્રેસફુલ ઇવેન્ટમાંથી ગયા છો, સ્ટ્રેસ વધી ગયો છે, કાં તો તમને ફીવર છે, તાવ આવ્યો છે, તબિયત બગડી ગઈ છે, લૂઝ મોશન છે, કોઈક સર્જરી કરી, કંઈક એક્સિડન્ટ થયું, કે આવું કાંઈ પણ એડિશનલ બોડી પર સ્ટ્રેસ આવે ને, તો મિક્સેડિમા કોમા થવાના રિસ્ક ઓર વધી જાય. અને આ બહુ મોટી મેડિકલ એન્ડોક્રાઇન ઇમરજન્સી સાબિત થઈ શકે છે, કેમ કે આમાં જાન જવાના જોખમ બહુ વધી જાય છે. તો અચાનક તમને લાગે કે તમારું માઇન્ડ બરાબર કામ નથી કરતું, મેન્ટલ કન્ફ્યુઝન થાય, ક્યારેક પેશન્ટ કોમામાં વયું જાય, બહુ વધારે પડતી ઠંડી લાગે, બોડીનું ટેમ્પરેચર ઘટી જાય, હાર્ટ રેટ ઘટવા માંડે, બ્લડ પ્રેશર ઘટવા માંડે, રેસ્પિરેટરી રેટ ઘટવા માંડે. આ બધા અચાનક આવતા બધા મેજર કોમ્પ્લિકેશન્સને આપણે મિક્સેડિમા કોમા કહીએ. અને એઝ આઈ ટોલ્ડ યુ કે આમાં જાનલેવા કોમ્પ્લિકેશન્સ પણ બહુ વધી જાય છે. અને એટલા માટે જ આ દવા બંધ કરવાની જરૂર ડેફિનેટલી નથી. ઓકે, બીજી વાત કરું કે અમુક હાઈ રિસ્ક પોપ્યુલેશન કે જ્યાં આ દવા બંધ કરવાની તમારે હિંમત પણ નહીં કરવી. સૌથી પહેલું છે પ્રેગ્નન્સી. જી હા, પ્રેગ્નન્સી બહુ ઇમ્પોર્ટન્ટ ગાળો છે 9 મહિનાનો માતા અને એના બાળક માટે. પ્રેગ્નન્સીમાં દવાના ડોઝ લગભગ વધારવા પડે છે. ઘટાડવાની અને બંધ કરી દેવાની તો ભૂલ ના જ કરવી, કેમ કે જો એમ કરશો તો માતાને અને આવવાવાળા બાળકને બંનેને મેજર કોમ્પ્લિકેશન્સ આવી શકે. માતાનું મિસકેરેજ થઈ શકે, અર્લી ડિલિવરી થઈ શકે, કાં તો પછી તમને બ્લડ પ્રેશર વધી જાય, પ્રી એક્લેમ્ઝિયા થઈ શકે, માતા વધારે ડિપ્રેશનમાં ઘૂસી જાય, બાળકનું લો બર્થ વેટ થઈ શકે, પ્રી ટર્મ ડિલિવરી થઈ શકે, કાં તો પછી બાળકનું બ્રેન અને બાકીના ઓર્ગન ડેવલપમેન્ટ પર પણ મેજર અસર આવી શકે. તો પ્રેગ્નન્સીમાં આ દવા બંધ કરવાની ભયંકર મિસ્ટેક ક્યારેય કોઈ મહિલાએ નહીં કરવી. ઓકે, બીજું હાઈ રિસ્ક પોપ્યુલેશન છે, જે છે સર્જરી. તમારી થાઇરોઇડની ગ્રંથિની ઓપરેશન કરી હતી, ગમે એ કારણો માટે ઓપરેશન કર્યું હતું, થાઇરોઇડની ગ્રંથિ કાઢી નાખેલી. હવે જ્યારે થાઇરોઇડની ગ્રંથિ શરીરમાં નથી, તો થાઇરોઇડનું હોર્મોન કોણ બનાવવાનું છે? કોઈ નહીં. આપણે કોઈ બીજી થાઇરોઇડની ગ્રંથિ તો મૂકી નથી ને, ભગવાને બીજી ગ્રંથિ નથી આપી. તો એવા કેસીસમાં ગ્રંથિ એક જ છે, અને જો એ આખી ગ્રંથિ કાઢી નાખી છે, તો બોડીમાં કોઈ એવું બીજું અંગ નથી જે થાઇરોઇડ હોર્મોન બનાવશે. આવા કેસીસમાં જે પણ તમને દવા દેવામાં આવે છે બહારથી, એ થાઇરોઇડ હોર્મોન રિપ્લેસમેન્ટની દવા છે. આ જો દવા તમે બંધ કરી તો કોમ્પ્લિકેશન જે મિક્સેડિમા કોમાના જે છે એ કદાચ બહુ વધારે ફાસ્ટ આવી શકે. ઓકે, ત્રીજું એક હાઈ રિસ્ક પોપ્યુલેશન છે, એ છે કે ઓટો ઇમ્યુન ડિસીઝ. આજના તારીખમાં બહુ વધારે વધી ગયા છે ઓટો ઇમ્યુન હાશીમોટોનું ડિસીઝ. ઘણી ખરી વખતે આ ઓટો ઇમ્યુન કમ્પોનન્ટને લીધે થાઇરોઇડની ગ્રંથિ પર એટેક કન્ટિન્યુઅસલી થતો હોય છે, અને એને લીધે ગ્રંથિ જરૂર કરતાં ઓછી કાર્ય કરે છે. અને આવા કેસીસમાં પણ અગર જો દવા બંધ કરી નાખી તો પ્રોબ્લેમ વધી શકે. એટલે આ 3 એવા ખાસ પોપ્યુલેશન છે જ્યાં આ દવા બંધ કરવાની હિંમત પણ નહીં કરવી. ઓકે, ઘણી ખરી વખતે લોકોના સવાલ, તો ડૉક્ટર આ દવા કયા લોકોને બંધ થાય? શું હું છું એમાંથી? વેલ, તમે છો કે નહીં એ મને નથી ખબર, પણ અમુક પોપ્યુલેશન છે ત્યાં ડૉક્ટર અંડર ઓબ્ઝર્વેશન આ દવા બંધ કરે છે અને ઓબ્ઝર્વ કરે છે કે એની શું અસર આવે છે. લગભગ આને ટ્રાન્ઝિયન્ટ હાઇપોથાઇરોઇડિઝમ, એટલે કે થોડા વખત માટે હાઇપોથાઇરોઇડિઝમ થયું કોઈ પણ કારણોવશ, અને પછી થાઇરોઇડની ગ્રંથિ પોતે પિકઅપ કરી લે છે પોતાનું ફંક્શન, તો એવા કેસીસમાં બંધ કરી શકાય. ઘણી ખરી વખતે ડિલિવરી પછી પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ થાય છે. આવા સ્ટેજમાં પણ ક્યારેક ટેમ્પરરી હોર્મોન ફ્લક્ચ્યુએશન આવે છે, અને થોડા ટાઈમ પછી થાઇરોઇડ પોતે સ્ટેબલ થઈ જાય છે. ક્યારેક બોર્ડર લાઇનનું હાઇપોથાઇરોઇડ આવ્યું હોય સબ ક્લિનિકલ લેવલ, અને પાછું પોતે બોડી રિકવર કરી લે.
ક્યારેક બહુ વધારે તમે સ્ટ્રેસમાં હતા, ટેન્શનમાં હતા અને એને લીધે તમારું થાઇરોઇડ આવ્યું, તો અમુક એવા સ્ટેજીસ છે જ્યાં કદાચ આ થાઇરોઇડની ગોળી બંધ થઈ શકે છે. થાઇરોઇડની ગોળીનો જે પાવર જે છે ને એ બાય ધ વે ડિપેન્ડ કરે છે કે તમારું નેચરલ બોડીનું હોર્મોન પ્રોડક્શન કેટલું છે. જો આપણી ગ્રંથિ બહુ સારી રીતે હોર્મોન બનાવે છે તો તમારે આ હોર્મોનનું પાવર ઓછું લેવાની જરૂર પડશે. જો તમારી ગ્રંથિનો થાઇરોઇડ હોર્મોન બનાવવાની ક્ષમતા બહુ જ ઓછી છે તો ડોઝની સંખ્યા વધારે થઈ શકે. થાઇરોઇડનો ડોઝ મોડિફાઈ થયે રાખે છે. એક જ ડોઝ લાઈફ લોંગ નથી રહેતો. જે ડોઝ તમારે 10 વર્ષમાં હતો એ જ સેમ ડોઝ તમારી 25 વર્ષની ઉંમર, 50 વર્ષની ઉંમર અને 75 વર્ષના વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે. એટલે કયો ડોઝ લેવો એ તમને તમારા ટ્રીટિંગ ડૉક્ટર તમારા રિપોર્ટ્સ, તમારી મેડિકલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને જ તમને સજેસ્ટ કરશે. ઓકે. થાઇરોઇડની હોર્મોનની દવા બહુ સિમ્પલ ગોળી છે. આટલી નાની ઝીણી ગોળી આવે છે, કોઈ એવી મોટી પણ નથી કે ગળવામાં તકલીફ પડે. સવારના ખાલી એક ગોળી લેવાની છે, ખાલી પેટ લેવાની છે. બહુ સિમ્પલ રેજિમેન હોવા છતાં પણ લોકોને એમ લાગે છે કે આ દવા જિંદગીને એક ટાઈપનું કંઈક ને કંઈક સંકોચમાં લાવી આપે છે. અને ઘણા બધા મિથ હોય છે. 2-3 મિથ આના રિલેટેડ હું તમને કહું છું જે બહુ વધારે કોમન સર્ક્યુલેટિંગ હોય છે. સૌથી પહેલું મિથ છે કે ડૉક્ટર મને સારું ફીલ થાય છે તો હું ગોળી બંધ કરી નાખું. યસ, તમને સારું ફીલ થાય છે કેમ કે તમે આ દવા રેગ્યુલર લો છો. જો તમે આ દવા બંધ કરી નાખશો તો તમને જે પહેલાં જેવું દવા લીધા પહેલાં જે તમને અડચણો હતી શરીરની અંદર એ પાછી આવી શકે. એટલે તમને ફીલ સારું એટલે થાય છે કેમ કે તમે દવા લો છો. બહુ સિમ્પલ છે. આપણે જમતા રહીએ તો આપણને ભૂખ ન લાગે. જેવા આપણે ઉપવાસ કરીએ તો ખબર પડી જાય કે અરે હા, ભૂખ તો આવી હોય. સેમ થાઇરોઇડનું એવું છે. જ્યાં સુધી તમે દવા લો છો તમને બોડીને એની કોઈ ડેફિશિયન્સીની સમજ નહીં પડે. જેવી બંધ કરશો એટલે શરીરના હર એક કોશિકાઓ કહેશે કે ભાઈ અમને થાઇરોઇડની હોર્મોનની જરૂર છે. બીજું, અમુક લોકોનું એવું માનવું છે કે આ દવા આદત લગાવી દે છે. તો જો આ કોઈ આદત લગાવે એવું કોઈ વ્યસનવાળી દવા નથી. આ હોર્મોન રિપ્લેસમેન્ટ દવા છે. આ આપણું શરીર નોર્મલી નેચરલી બનાવે છે એની દવા છે. વ્યસન એવું છે જે ગમે એ વ્યક્તિ કરી શકે, હે ને. એના માટે કોઈ તમને નાત જાતની જરૂર નથી પડતી. પણ આ થાઇરોઇડની હોર્મોન ગમે એ ન લઈ શકે. જેને જરૂરત હોય એ લોકોને જ દેવામાં આવે છે. એટલે આ ડેફિનેટલી વ્યસન કરાવે એવી દવા નથી. અમુક લોકોને લાગે કે ડૉક્ટર અમે કોઈ નેચરલ ઉપાયો બતાવો, ઘરગુસલા ઉપાય બતાવો. અમે બ્રાઝિલ નટ ખાઈ લઈએ, તમે કોઈ ખાઈએ, કોઈ ન ખાઈએ, પણ અમારા ગોળી નથી લેવી. તો અનફોર્ચ્યુનેટલી તમે ગમે એટલું ડાયટમાં મોડિફિકેશન કરશો એ તમારું નેચરલ થાઇરોઇડ હોર્મોનનું કાર્ય નહીં કરે. એટલે નેચરલ રેમેડી તમારી હેલ્થને સપોર્ટ કરશે પણ તમારું હોર્મોન પ્રોડક્શન પર નહીં આવે. એટલે આ બધા જ આ 2-3 એટલા કોમન પૂછવામાં આવેલા સવાલ છે ઓપીડીમાં અને આટલા વિડીયો આપણે આ ચેનલ પર મૂક્યા છે થાઇરોઇડના. એના કોમેન્ટ બોક્સમાં કે ડૉક્ટર નેચરલ રેમેડી બતાવો કે જે આ લિવોથાઇરોક્સિનનું કાર્ય કરે. અનફોર્ચ્યુનેટલી એવી એકઈ નેચરલ રેમેડી નથી જે થાઇરોઇડ હોર્મોનને બનાવતું કરી નાખે. ઓકે, તો આ થયો આપણો આજનો વિડીયો કે જો થાઇરોઇડની ગોળી બંધ કરાય કે ન કરાય અને કરાય તો કોને કરવી જોઈએ. ઓકે, ઓફકોર્સ વિડીયો દ્વારા કોઈ પણ સેલ્ફ મેડિકેશન નથી કરવાના. તમે તમારું જે પણ દવા હોય એ તમારા માટે બંધ થશે કે નહીં એ તમારા ટ્રીટિંગ ફિઝિશિયન ડૉક્ટરે જ ડિસાઇડ કરશે. રાઈટ, આ થયો આપણો આજનો વિડીયો. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો. ગમ્યો હોય તો લાઇક બટન પર ક્લિક કરજો. જો આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને જો તમારા પોતાના કોઈ પણ સવાલ હોય જેનો જવાબ તમને જાણવો હોય તો નીચે કોમેન્ટ બોક્સ તો છે જ, એમાં લખો તમારા સવાલ. હું કોશિશ કરીશ એને વાંચીને એનો જવાબ આપું. આપણે પાછા મળશું બીજા અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.